ભરૂચમાં નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે જિલ્લા પંચાયત કચેરી ખાતે ભેગા થઈ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સરકાર દ્વારા જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા। રાજ્ય સરકાર દ્વારા સરકારી તમામ કચેરીઓમાં તબક્કાવાર રીતે ફિક્સ પગાર પર કર્મચારીઓને લેવાની શરૂઆત કરાઈ છે, જેના કારણે કર્મચારીઓને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કરાર આધારિત કર્મચારીઓ પાસેથી કાયમી કર્મચારીઓ જેટલું જ અને ઘણી વખત તેમના કરતાં પણ વધારે કામ લેવામાં આવે છે, જેના કારણે કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થઈ રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। સરકારની શોષણ નીતિનો ભોગ નેશનલ હેલ્થ મિશન વિભાગની રાજ્યની હોસ્પિટલ આરોગ્ય વિભાગની કચેરીઓ અને ફિલ્ડ લેવલના કર્મચારીઓ બની રહ્યા છે। તારીખ 28 મે 2018ના રોજ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓનો પગાર વધારો કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તેનું અમલીકરણ થયું નથી। નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારી મંડળના પ્રમુખ વિનોદભાઈ પંડ્યા અને મંત્રી જનકભાઈ પટેલે 4 સપ્ટેમ્બર 2018 સુધીમાં સુધારેલો પગાર વધારો જાહેર નહીં કરાય તો આક્રમક આંદોલન કરવાની ચીમકી આપી હતી। તેમ છતાંય સરકાર દ્વારા તેમની માંગના અનુસંધાનમાં કોઈ કાર્યવાહી નહીં કરતા આજે મંગળવારે નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓએ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે એકત્ર થઈ સરકારની શોષણયુક્ત નીતિનો વિરોધ કર્યો હતો, તેમજ જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ।